અને રામદેવજી બાપા છેલ્લી વાર મળવા માટે માત પિતા પાસે આવે છે અને શું કહેવા લાગ્યા છે? આજ માત રે પિતા રે તમને જીનવું રે ઓલે લડી લડી રાખું તમને આજ માત રે પિતા રે તમને કોને લળી લળી લાગુ તમને પાય આજ માત રે પિતા તમને વિનવું રે હોને દેજો અમને તમારા દર્શન નો દાવ આજ માતાજી કહે ને રામદેવ સાંભળો રે. અરે હા પિતાજી, હું છેલ્લી વાર તમને મળવા માટે આવ્યો છું પિતાજી. પણ હા પિતાજી, તમારે જે જે વસન જોવે એ વસન તમે માગી લો. પણ હા, મારી સમાધિની ના સિવાય તમારે જે વસન જોવે એ વસન માગો પિતાજી. મારી સમાધિની ના ન પડતા. અરે હા પિતાજી, તમારે જે વસન જોવે એ વસન તમે માગો પિતાજી. હું તમારી સાથે છું પિતાજી. અરે બેટા રામદેવ, જ્યારે અમે તમને યાદ કરીએ ત્યારે તમે મને હા હા પિતાજી, જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું જરૂર તમને દર્શન આપીશ પિતાજી. ત્યારે હું તમને જરૂર દર્શન આપીશ પિતાજી. બહુ સારું બેટા. હા માતાજી, હું પણ છેલ્લી વાર તમારી પાસે એક પુત્ર તરીકે આખરી વિદાય લેવા માટે આવ્યો છું માં. હસતા મુખે મને વિદાય આપો. પણ હા માતાજી, મારી સમાધિની ના સિવાય તમારે ગમે તે વસન જોવે એ વસન માગો માતાજી. જે તમારે વસન જોવે એ વસન માગો માતાજી. એ બેટા રામદેવ, કઈ માતા એવી હતી એ જુવાન જોત વૃક્ષને સૌધામ જોઈ શકે બેટા, સૌધામ જોઈ શકે. અરે બેટા તમે જાશો તો અમે કોના આધારે જીવશું બેટા? હું તમારી સાથે છું માતાજી. જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમને જરૂર દર્શન આપીશ માતાજી. પણ હા માતાજી, હસતા મુખે
તમે મને વિદાય આપો. અરે માતાજી, હસતા મુખે મને વિદાય આપો. હા માતાજી અને પિતાજી, હવે મારી સમાધિ લેવાનો સમય પણ આવી રહ્યો છે. તો હા પિતાજી અને માતાજી, હવે હું સમાધિ લઈ અને સ્વર્ગધામ સિધાવીશ. તમારી માથે જ્યારે દુઃખ આવી પડે કે તમારી માથે સંકટ કોઈ આવી પડે, ત્યારે તમે મને યાદ કરજો. હું જરૂર તમારી વારે આવીશ, જરૂર તમારી વારે આવીશ. હા, રંગ મહેલ ની અંદર મારી 3 બહેનો છે, એમને પણ હજી ખબર નથી. તો હા, ચાલ મારી 3 બહેનો પાસે એક આખરી વિદાય લઈ આવું અને મારી 3 બહેનોને મળવા જાઓ. આવી રીતે રામદેવજી બાપા માત પિતાને કહે છે કે હે મારા માવતર, તમારે જે વસન જોઈએ એ માગી લો. ત્યારે માત પિતા કહે છે, અરે બેટા, જ્યારે તમને સમરીએ ત્યારે અમને દર્શન આપજો. અને રામદેવજી બાપાએ વસન આપ્યું છે. અને આ બાજુ રંગ મહેલમાં 3 બહેનો હોય છે. અને એક રણુજાવાસી આવી 3 બહેનોને શું કહે છે? અરે બહેનો, તમે જો રસ પરસ વાતો કરો છો, તમને કાંઈ ખબર નથી. ના વીરા, પ્રભુ રામદેવજી સમાધિ લઈ સ્વર્ગવાસ જવાના છે, એ પણ તમને ખબર નથી? ના વીરા, આ વાતની અમને કઈ પણ ખબર જ નથી. હા બહેનો, તો રામદેવજી ભાઈ તમને મળવા આવે છે, તો એમને રાજી ખુશીથી રજા આપજો. બહુ સારું વીરા. અરે બેન, આપણો ભાઈ સમાધિ લઈને સૌધામ જતો હોય, આપણને ખબર ન પડે, એ વાત કઈ રીતે બની શકે બેન? અરે બેનો, ચાલો આપણે 3 રિસાઈને બેસી જઈએ. ચાલો બેન, આપણે રિસાઈને બેસીએ. આવી રીતે 3 બહેનો લાસા, લક્ષ્મી, સગુણા 3 બહેનો રીસાઈને બેસી જાય છે. અને રામદેવજી બાપા 3 બહેનોને મળવા માટે આવે છે. અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? હા, છેલ્લી વાર હું મારી 3 બહેનોને મળવા માટે આવ્યો છું. અરે બેન, આમ તમે રિસાન શા માટે બેસી ગયા? હવે મારે સમાધિ લઈ અને સ્વર્ગધામ સિધાવાનું છે. હું છેલ્લી વાર તમારી પાસે એક આખરી વિદાય લેવા માટે આવ્યો છું. અરે બેન, કોક તો બોલો, શા માટે મારાથી રીસાણા છો? હા બેન લાસા, તમે બોલો, શા માટે મારાથી રીસાણા છો? બેન, શા માટે મારાથી રીસાણા છો? હા બેન લક્ષ્મી, તમે બોલો, એવો તે તમને શું દુઃખ છે કે તમે પોતાના ભાઈથી તમે રીસાન બેસી ગયા? અરે બેન, બોલો તો ખરા. અરે બેન સુગુણા, હું છેલ્લી વાર આખરી વિદાય લેવા માટે જ આવ્યો છું. અને હા બેન, તમે શા માટે રીસાણા છો? બેન, તમે મારાથી શા માટે રીસાણા? આ મારે 3 બહેનો મારાથી રીસાન બેસી ગયા છે.
પણ હા, જો પોતાની બહેનો પોતાના ભાઈથી દિશાન બેસે તો પોતાના ભાઈને કેટલું દુઃખ લાગશે. હા બહેનો, મારા આત્માને શાંતિ નહીં થાય. અરે બેન, એવો તે તમને શું દુઃખ પડ્યા છે કે તમે મારાથી રિસાન બેસી ગયા? ના બેન ના, આવું ન કરો. તમે મારી હારે બોલો. અને શું તમને દુઃખ છે? એક આખરી વિદાયે આવી રીતે રિસાન બેસી જશો? હા બેન, મારા આત્માને ક્યાંય શાંતિ નહીં મળે. હા બેન, ભલે તમે રિસાન બેઠા છો, માત પિતાને હું કહીશ કે હું મારી 3 બહેનોને મળીને આવ્યો છું. હવે તમને મારા છેલ્લા રામે રામ બેન. આજ જન્મો જન્મના તમે મારા વીરલા રે. ઓટે જન્મો જન્મની તારી બેન. આજ જન્મો જન્મના તમે મારા બાંધવા રે. ઓટે જન્મો જન્મનો સમર ભાઈ. આજ જન્મો જન્મના તમે મારી બેનડી રે. અરે હા બહેનો, હું છેલ્લી વાર તમને મળવા માટે જ આવ્યો છું. અને હા બહેનો, હવે મારી અવધિ પૂરી થઈ ગઈ છે. હવે મારે સમાધિ લઈ અને સૌ ધામ જવાનો સમય આવી ગયો છે. પણ હા બહેનો, તમારે જે જે વસન જોવે એ વસન તમે માગો બેન. હા બહેનો, જન્મો જન્મ હું તમારો ભાઈ છું બહેનો. જન્મો જન્મ હું તમારો ભાઈ છું. અને હા બહેનો, જ્યારે જ્યારે તમારી માથે દુઃખ આવે કે કોઈ સંકટ આવે ત્યારે તમે મને યાદ કરજો. હું જરૂર તમારી વારે આવીશ. જરૂર તમારી વારે આવીશ. હવે હસતા મુખે મને વિદાય આપો બહેનો. હસતા મુખે મને વિદાય આપો બહેનો. આવી રીતે ત્રણે બહેનોએ રામદેવજી બાપાને હસતા મુખે વિદાય આપી છે. અને ત્રીજા દિવસે રામદેવજી બાપા સગાવાલા
માત પિતા અને ત્રણે બહેનો બધાને લઈ રામદેવજી બાપા સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલી નીકળ્યા છે. વાગે રે નગારે નોબતુરે ઓને વાગે ઢોલ ને શરણાય વાગે રે નગારે નોબતુરે સમાધિ લેવા રામદેવ આવ્યા રે. ઓને આવ્યા રામ સરોવરની પાર. આજ સમાધિ લેવાને આવી રીતે રામદેવજી બાપા સગાવાલા માત પિતા ત્રણે બહેનો અને વિરમદેવ રામા સરોવરની પાળ ઉપર આવે છે અને રામદેવજી બાપા સગા સંબંધીને શું કહેવા લાગ્યા છે. અરે હા ભાઈઓ, હવે અહીંયા મારી સમાધિનો ખાડો ગાળો, અહીંયા મારી સમાધિનો ખાડો ગાળો. આવી રીતે રામદેવજી બાપાએ આજ્ઞા કરી અને એક માણસ સમાધિનો ખાડો ગાળે છે. એ ખાડામાંથી એ માણસને કંઈક મળે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે. એ ખાડામાંથી પીતાંબર અને સાંકળી મળે છે અને જોત જોતામાં સમાધિનો ખાડો તૈયાર થઈ ગયો છે. અને જ્યારે અજમલ રાજા દ્વારકામાં આવ્યા હતા અને કૃષ્ણ ભગવાને 4 વસ્તુ આપી હતી: રતન કટોરો, વીર ગેડીયો, અભય અસળો, અમર ડાબલી. આ વસ્તુ અજમલ રાજા રણુજાવાસીને આ 4 વસ્તુ આપી અને શું કહેવા લાગ્યા છે. અરે ભાઈઓ, રતન કટોરો, વીર ગેડિયો, અભય અસોળો અને અમર ડાબલી, આ સમાધિના ખાડામાં 4 વસ્તુ મૂકી દો ભાઈ.
આવી રીતે 4 વસ્તુ સમાધિના ખાડાની અંદર મૂકી છે અને રામદેવજી બાપા તુંવરા કુળના રાજપૂતોને શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈઓ, હવે મારી અવધિ પૂરી થઈ ગઈ, તો હવે મારે સમાધિ લઈ અને સૌ ધામ ધાવાનો સમય આવી ગયો. પણ હા, હું તમને જે જે વસન આપું છું એ વસન તમે જરૂર યાદ રાખજો અને મારા વસન જરૂર પાળજો. પણ હા, મારા વસનનો ભંગ ક્યારેય કરવો નહીં, મારા વસનનો ભંગ ક્યારેય કરવો નહીં. અરે હા, અહીંયા મારી સમાધિની જ્યારે પૂર્ણવતી થઈ જાય ત્યાર પછી વૈકુંઠ માલી વિષ્ણુ આવે કે કૈલાસ માલી ભોળાનાથ આવે તોય મારી સમાધિનું સ્થળ ખોલશો નહીં, મારી સમાધિનું સ્થળ કોઈ દિવસ ખોલશો નહીં. અને હા ભાઈઓ, જો મારી સમાધિનું સ્થળ તમે નહીં ખોલો તો હું તમારા તુમરા કુળની અંદર 3 પેઢીએ અવતાર ધારણ કરીશ. હા, 3 પેઢીએ અવતાર ધારણ કરીશ. પણ મારા વસન જરૂર પાળજો, મારા વસનનો ભંગ ક્યારેય ન કરવો. અને હા, દર અંજવાળી બીજના દિવસે મારી સમાધિએ ધૂપ દીપ અને ભજન સત્સંગ કરજો. દર અંજવાળી બીજના દિવસે મારી સમાધિએ ધૂપ દીપ અને ભજન સત્સંગ કરજો. કોઈ રોકિયો રામા તીરને અને રામા પીરની સમાધિ ગણાય રે. કોઈ રોકિયો રામા પીરને રે. માતા મીનળ દે ઝાલે રે ઘોડાના તે ગડા રે. અને અજમલરા ઝાલે છે લગામ રે. કોઈ રોકિયો રામા પીરને રે. રાણી ને તલ દે રૂએ સે રંગ મેલમાં રે. અને મારા ના સ્વર્ગે હારા જાય રે. એ કોઈ રોકિયો મારા
રૂવે છે રૂવેરા મેલ મારે અનવીર મને જમણી મારી બાય રે એ કોઈ રોકીયો મારા વીરને રે યુદ્ધણ બેનું રે રૂવે છે રૂવે હયા પાટ મારે અને મારો વી સ્વર્ગે હાલો જાય રે એ કોઈ રોકીલો મારા વીરને રે એવી માલણ લાવે રે રૂડા ફૂલડા રે અને ફૂલડામાં સુગંધ ન હોય રે એ કોઈ રોકીલો રામા વીરને રે એવો પરદાન રૂવે છે રૂવે હયા પાટ મારે અને મારા નાથ સ્વર્ગે હાલા જાય રે એ કોઈ રોકીલો રામા વીરને રે એવી રયત રૂવે છે રૂવે હયા હાટ મારે અને મારા નાથ સ્વર્ગે હાલા જાય રે એ કોઈ રોકીલો રામા વીરને રે એ બાટી હરજી રૂવે છે ઘોડા હર મારે અને મારા પ્રભુ સ્વર્ગે હાલા જાય રે એ કોઈ રોકીલો રામા વીરને રે વીરને રે વીરને રે આવી રીતે રામદેવજી બાપા સમાધિના ખાડા પાસે જાય છે અને હજી પણ રામદેવજી બાપા તુહરા કોળના રાજપૂતને શું કહેવા લાગ્યા છે? અરે હા હા ભાઈઓ, જે મેં તમને વસનો કીધા એ વસન જરૂર પાળજો.
અને હા હા ભાઈઓ, જ્યારે જ્યારે તમને સંકટ પડે ત્યારે તમે મને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ. અને હા, અહીંયા મારી સમાધિ પૂર્ણાવતી થઈ જાય પછી મારી સમાધિનું સ્થળ કોઈ દિવસ ખોલવું નહીં. મારી સમાધિનું સ્થળ કોઈ દિવસ ખોલવું નહીં. અને હા, દર અંજવાળી બીજના દિવસે ધૂપ દીપ અને શ્રીફળથી અને ભજન સત્સંગ કરજો. અને હા, જ્યાં જ્યાં ધૂપ દીપ થતો હશે ત્યાં પણ મારી હાજરી હશે. જ્યાં જ્યાં ધૂપ દીપ થતો હશે ત્યાં મારી હાજરી પણ હશે. અને હા, જો મારી સમાધિનું સ્થળ ક્યારેય તમે નહીં ખોલો તો હું તમારી 3 પેઢીએ અવતાર ધારણ કરીશ. જરૂર હું અવતાર ધારણ કરીશ. પણ હા, મારા વચનનો ભંગ ક્યારેય ન કરતા. મારા વચનનો ભંગ ક્યારેય ન કરતા. હા ભાઈઓ, હવે મારી અવધિ પૂરી થઈ ગઈ તો હવે મારે સમાધિ લઈ અને સૌ ધામ જવું છે. તો મને હસતા મુખે વિદાય આપો. મને હસતા મુખે વિદાય આપો. આવી રીતે રામદેવજી બાપાએ તુંરા કોલના રાજપૂતને વસન આપ્યું છે. અને સગુણાબેન